નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તેના વિશેની સંપૂર્ણ વાત કરવાની છે। સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં, ગઈકાલે પણ આપણે એક અપીલ કરી હતી કે આપણા નામથી ક્યાંય અફવા ફેલાણી હોય કે 26 થી 30 તારીખમાં અતિવૃષ્ટિ થશે, એ જૂનો વિડીયો છે, એટલે કોઈ મિત્રોએ અફવામાં આવશો નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરીને દરેક મિત્રો સુધી મેસેજ પહોંચાડજો કે એ જે અફવા ચાલી રહી છે એ જૂનો વિડીયો છે। આ 26 થી 30 તારીખમાં એવા કોઈ અતિવૃષ્ટિના વરસાદની શક્યતાઓ નથી, પણ હા એક ચોક્કસથી છે કે રાજ્યની અંદર વરસાદ થવાનો છે અને અત્યારે પણ છેલ્લા 2 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે, જેવી રીતે અમે આપણે બંગાળની ખાડીની સિસ્ટમની વાત કરી હતી એ મુજબ 2024ના ચોમાસાની વરસાદની આ છેલ્લી સિસ્ટમ આવી છે અને બંગાળની ખાડીમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી એટલે મજબૂત બની અને લો પ્રેશરમાં પરિવર્તિત થઈને અત્યારે જે આ વરસાદી સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે, મુંબઈ ઉપર અને અરબ સાગરમાં એટલે કે જે ખંભાતનો અખાત કહેવાય છે આ વિસ્તારો ઉપર અત્યારે આના અમુક જે પાર્ટ છે એ જોવા મળી રહ્યા છે અને આ સિસ્ટમ અત્યારે સક્રિય છે, જેને કારણે 2 દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદો હતા। આજે 26 સપ્ટેમ્બરના રોજ આ વરસાદની તીવ્રતામાં અને વિસ્તારોમાં વધારો પણ થયો છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડ્યા, ઉત્તર ગુજરાતમાં પણ ગઈ રાતથી વરસાદો જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં પણ આજે અનેક વિસ્તારોની અંદર સારા એવા વરસાદ નોંધાયા। આજે સૌરાષ્ટ્રની અંદર પ્રોપર જૂનાગઢમાં પણ અમારે સારો એવો વરસાદ છે જોવા મળ્યો છે। આ સિસ્ટમ છે આપણે 29-30 તારીખ સુધી સક્રિય રહેવાની છે અને આ સિસ્ટમ જેવી રીતે અમે 2-3 દિવસથી આપણે જણાવી રહ્યા છીએ એમ કે સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। જો કે વધારે તીવ્રતા જોવા મળશે તો પણ કોઈ અતિવૃષ્ટિની ચિંતા કરવાની જરૂર નથી। આમાં સિંગલ ડિજિટની અંદર વરસાદ હશે, એટલે કે 5-7 ઇંચ 8 ઇંચ ત્યાં સુધીના વરસાદો છે એ વધારેમાં વધારે પડી શકે છે। જે 9 ઇંચ કરતાં વધારે જે વરસાદો પડે 10 ઇંચ 12 ઇંચ જેને આપણે ડબલ ડિજિટમાં કહેતા હોય છે, એવા ડબલ ડિજિટમાં વરસાદ પડવાની કોઈ શક્યતાઓ આ સેશન દરમિયાન છે નહીં। એટલે આ વરસાદો છે એ આપણે દક્ષિણ ગુજરાતની અંદર 5-7 ઇંચ કે 8 ઇંચ સુધીના નોંધાય તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રની અંદર પણ જોવા જઈએ તો બોટાદ, ભાવનગર હોય, અમરેલી, ગીર સોમનાથ હોય કે જુનાગઢ જેવા વિસ્તારો છે તેમાં પણ એકંદરે આની તીવ્રતા સારી રહેશે અને તેમાં પણ 3 થી 5 ઇંચ કે 5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય કે રાજકોટ હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, પોરબંદર હોય અથવા તો જે આપણે રાજકોટના વિસ્તારો છે આમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદો પડશે, ત્યાં તીવ્રતા ઓછી રહેશે। સુરેન્દ્રનગર, મોરબીમાં પણ એકંદરે સામાન્યથી મધ્યમ વરસાદ, કચ્છની અંદર પૂર્વ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે કે 1 ઇંચ આસપાસ વરસાદ કદાચ પડે, બાકી પશ્ચિમ જે કચ્છના ભાગો છે ત્યાં છૂટાછવાયા ઝાપટાઓ પડશે। એવી જ રીતે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠામાં એકંદર થોડુંક સારું રહે, બાકી બનાસકાંઠામાં હળવા મધ્યમ વરસાદો જોવા મળશે। પાટણ, મહેસાણાની અંદર પણ છૂટાછવાયા અને મધ્યમ વરસાદો જોવા મળશે, ત્યાં કોઈ વધારે તીવ્રતા નહીં હોય। અમદાવાદ, ગાંધીનગર, કપડવંત કે આણંદ, નડિયાદ જેવા વિસ્તારો છે ત્યાં પણ છૂટાછવાયા અને હળવા મધ્યમ વરસાદો જ હશે। હા, એકંદર ચોક્કસથી જોવા જઈએ તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં થોડીક વરસાદની તીવ્રતા જોવા મળશે, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને એક મધ્ય ગુજરાતનું વડોદરા આ વિસ્તારો એવા છે કે ત્યાં થોડુંક વરસાદની તીવ્રતા છે એ જોવા મળે, ત્યાં લગભગ 3 થી 4-5 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને દરેક મિત્રોએ નોંધ લેવાની છે, જે આપણે ઘણા સમયથી આ મુજબના વરસાદોની વાત કરતા હતા કે રાજ્યના 60 થી 65% વિસ્તારમાં વરસાદ જોવા મળશે, એ વિસ્તારોની આજે 26 તારીખથી સારી એવી શરૂઆત છે। આમ તો છેલ્લા 2 દિવસથી વરસાદો પડી રહ્યા હતા, પણ આજે 26 તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થયો છે। આવતીકાલે 27 તારીખ અને પરમ દિવસે 28 તારીખ 2 દિવસ સુધી હજી સારી એવી તીવ્રતા જોવા મળશે અને રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ઘણી જગ્યાએ સારા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે। જોકે આ વરસાદ છે એ રાજ્ય માટે ફાયદો અને ગેરફાયદો બંને વસ્તુ લઈને આવી રહ્યા છે। જે ખેડૂત ભાઈઓએ સોયાબીન હોય કે મગફળી હોય કે અન્ય પાકોનું હાર્વેસ્ટિંગ કર્યું હશે, ખેડૂત ભાઈઓને થોડુંક નુકસાન પણ થઈ શકે છે અને જે ખેડૂત ભાઈઓને મગફળી ઊભી છે, કપાસ ઊભા છે, એની અંદર એક પિયત મળી જાય, પાણી મળી જાય, આ ટાઈપનો એક ફાયદો પણ કરાવી શકે છે। અને અંતે છેલ્લો વરસાદ પડે તો કુવા બોરમાં પાણી ઓછા થયા હોય તો એ પાણીમાં પણ થોડીક આપણે રાહત થાય એ ટાઈપના વરસાદો છે ગુજરાતના 60 થી 65% વિસ્તારોમાં જોવા મળવાના છે। આ વરસાદ છે છેલ્લો રાઉન્ડ છે। આ વરસાદની સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ જાય, આ રાઉન્ડ છે એ 30 તારીખે પૂર્ણ થઈ જાય, પછી 1 ઓક્ટોબરથી ચોમાસાની ધીમે ધીમે વિદાયની શરૂઆત થઈ જશે। એટલે આ ટાઈપનો માહોલ છે એ હજુ આપણે રહેવાનું છે। આજના વિડીયોની અંદર રેગ્યુલર જે માહિતી હતી એ જ મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો છે કે અત્યારે સિસ્ટમ છે એ ગુજરાતથી ખૂબ નજીક પહોંચી ગઈ છે અને અમુક પાર્ટ છે ગુજરાતની ઉપર પણ આવી ગયા છે અને હવે આવતીકાલે 27 તારીખ અને પરમ દિવસે 28 તારીખ એમ 2 દિવસની અંદર હજી રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાય
તેવી અમે શક્યતાઓ માની રહ્યા છે. આવતીકાલે બપોરે એક એક્સ્ટ્રા વિડીયો મૂકીને પણ આપણે હવામાન વિશેની લેટેસ્ટ માહિતી આપવામાં આવશે. એટલે આવતીકાલે બપોરનો વિડીયો પણ જોવાનો છે. પણ જે આપણો વાયરલ વિડીયો છે જેમાં અફવા ફેલાણી છે અતિવૃષ્ટિની, એવી કોઈ અતિવૃષ્ટિ થવાની નથી, એટલે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી. વિશેષ માહિતી આવતીકાલના બપોરના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ આપશું. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે